નમસ્કાર. ચાલો આજે ફટાફટ એક મસ્ત મજાનું રિવિઝન કરી લઈએ. ગુજરાતના કયા મુખ્ય શહેરો કઈ નદીના કિનારે આવેલા છે એ આજે આપણે પક્કું કરી લઈશું. પરીક્ષા માટે આ માહિતી બહુ જ કામ લાગશે. તો તૈયાર છો? ચાલો જોઈએ કે ગુજરાતના આ જાણીતા શહેરો કઈ નદીના કિનારે આવેલા છે. આપણે આ જાણકારીને એવી રીતે પાક્કી કરીશું કે પછી ક્યારે ભૂલાય જ નહીં. ચાલો સૌથી પહેલા વાત કરીએ સાબરમતી નદીની. આ નદીના કિનારે આપણા ગુજરાતના બે સૌથી અગત્યના શહેરો આવેલા છે. યાદ છે કયા? અરે વાહ, બિલકુલ સાચું, અમદાવાદ અને ગાંધીનગર. જો કેટલી મજાની વાત છે. ગુજરાતનું આર્થિક પાટનગર અને રાજકીય પાટનગર બંને એક જ નદીના કિનારે છે, સાબરમતી. આ તો પરીક્ષામાં પૂછાવા જેવો જ સવાલ છે, ખરું ને? ચાલો હવે આપણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ જઈએ. અહીંની નદીઓ અને શહેરોની પણ પોતાની આગવી જ ખાસિયત છે. ક્યાંક મગરોની વાત છે તો ક્યાંક વેપારની. હવે વારો છે ગુજરાતની સંસ્કારી નગરીનો. હા, વડોદરા. તો વિચારો જોઈએ, વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું હશે? અને જવાબ છે વિશ્વામિત્રી નદી. જે લોકોએ આ જવાબ વિચાર્યો હતો એકદમ સાચો છે. વડોદરા અને વિશ્વામિત્રી આ જોડી ખાસ યાદ રાખજો. પણ વિશ્વામિત્રી નદીની એક એવી ઓળખ છે જે ભૂલાય જ નહીં. એ છે ત્યાંના મગરો. હા, આ નદી તેના મગરો માટે બહુ જ જાણીતી છે. એટલે હવે વડોદરાનું નામ આવે એટલે વિશ્વામિત્રી અને મગર બધું સાથે જ યાદ આવી જશે. ઓકે, તો હવે આપણી ગાડી વળી છે સૌરાષ્ટ્ર તરફ અને ત્યાંનું મુખ્ય શહેર એટલે રાજકોટ. તો રાજકોટ શહેર સાથે કઈ નદીનું નામ જોડાયેલું છે? કોઈ અંદાજ? અને સાચો જવાબ છે આજી નદી. રાજકોટ શહેર આજી નદીના કિનારે જ વસેલું છે અને વિકસ્યું છે. તો યાદ રહ્યું ને? રાજકોટ, આજી નદી. ચાલો હવે આપણે દક્ષિણ ગુજરાત બાજુ નજર કરીએ. અહીંની નદીઓ અને શહેરો પણ ખૂબ જ મહત્વના છે. હવે વાત આવે છે ડાયમંડ સિટીની, એટલે કે આપણા સુરતની. આખું શહેર જે નદીના કિનારે ધમધમે છે એ કઈ નદી છે? જી, એ છે તાપી નદી. સુરત અને તાપીનો સંબંધ ખૂબ જ જૂનો અને અતૂટ છે. શહેરના વિકાસમાં તાપી નદીનો બહુ મોટો ફાળો રહ્યો છે. ઓકે, હવે એક એવા શહેરની વાત જેનો ઇતિહાસ બહુ જૂનો છે. આપણું પ્રાચીન બંદર ભરૂચ. આ ઐતિહાસિક શહેર કઈ નદીના કિનારે છે? અને ભરૂચ વસેલું છે મા નર્મદાના કિનારે. ભારતની સૌથી પવિત્ર અને મોટી નદીઓમાંની એક. એટલે ભરૂચ અને નર્મદાનું જોડાણ માત્ર ભૌગોલિક જ નહીં પણ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પણ છે. ચાલો હજી થોડી જાણકારી ઉમેરીએ જેથી આપણું રિવિઝન એકદમ પાક્કું થઈ જાય. એક નાનકડો બોનસ રાઉન્ડ થઈ જાય. આ બે જોડી પણ ખાસ નોંધી લેજો. નવસારી શહેર છે પૂર્ણા નદીના કિનારે અને વલસાડ શહેર છે ઔરંગા નદીના કિનારે. આ બંને દક્ષિણ ગુજરાતના અગત્યના શહેરો છે. વાહ, તો આપણે ઘણી બધી માહિતી જોઈ લીધી. હવે સમય છે આ બધી જ માહિતીને મગજમાં એકદમ ફિટ કરી દેવાનો. ચાલો એકદમ ફાસ્ટ રિવિઝન કરી લઈએ. ચાલો મારી સાથે ફટાફટ. અમદાવાદ ગાંધીનગર, સાબરમતી, વડોદરા વિશ્વામિત્રી, રાજકોટ આજી, સુરત તાપી, ભરૂચ નર્મદા અને બોનસમાં નવસારી પૂર્ણા અને વલસાડ ઔરંગા. બસ આટલું જ છે, એકદમ સહેલું. તો આ તો થઈ મુખ્ય શહેરોની વાત. પણ હવે એક સવાલ તમારા માટે. આ સિવાય બીજા કયા શહેરો અને નદીઓની જોડીઓ મગજમાં આવે છે? જરા વિચારો અને તમારી જાણકારીને વધુ પાક્કી કરો.